તેઓએ માત્ર હત્યા જ નહોતી કરી, તેઓએ હત્યા કરતા પહેલા ધર્મ વિશે પૂછ્યું હતું. આ ભારતીયો સામે વિભાજિત કરવાનું એક સમજી વિચારીને ઘડાયેલું કાવતરું છે. જેમણે હત્યા કરી તેઓએ પહેલા પૂછ્યું કે જણાવો, શું તમે હિન્દુ છો? જેથી એવું લાગે કે તેઓ માત્ર હિન્દુઓના જ દુશ્મન છે. ના, તેઓ માત્ર હિન્દુઓના જ દુશ્મન નહોતા, તેઓ ભારતીયોના દુશ્મન હતા. તેઓ ભારતીયોને અંદરો અંદર લડાવવા માંગે છે. બધે એ જ સમાચાર આવશે કે તેઓએ મારતા પહેલા ધર્મ પૂછ્યો હતો, અને જો કોઈ કલમા ન પડી શકે તો તેને મારી નાખ્યો. એટલે તેમને માત્ર હિન્દુઓના જ દુશ્મન ન માનો, તેઓ દરેક ભારતીયના દુશ્મન છે, પછી તે હિન્દુ હોય કે મુસ્લિમ. એટલા માટે ભલે તે કાશ્મીરીઓ હોય કે ભારતીય મુસ્લિમો, તે તેમના હિતમાં છે કે તેઓ માત્ર શબ્દોથી આતંકવાદની નિંદા ન કરે, પણ આતંકવાદ સામે લડવામાં સક્રિયપણે જોડાય. કારણ કે જે સત્યનો વિરોધ કરે છે તેનો કોઈ ધર્મ હોતો નથી. તેઓને જે સમસ્યા છે તે ભારતીય રાષ્ટ્રના સિદ્ધાંતો સાથે છે, જે ખૂબ જ આધ્યાત્મિક છે, અને તે જ તેમની સમસ્યા છે. સંઘર્ષ ખરેખર થવો જોઈએ, પણ આપણે સંઘર્ષ આપણી રીતે, આપણી શરતો પર કરીશું. જો કોઈ આવે અને તમારી પ્રતિક્રિયા છીનવી લે તો તે વિજય છે. કારણ કે ગીતા આપણને શીખવે છે કે શાંતિપૂર્ણ રીતે યુદ્ધ કેવી રીતે લડાય. શ્રી કૃષ્ણ કહે છે કે જીવનનું યુદ્ધ લડો, પણ ગરમી સાથે નહીં, શીતળતા સાથે.